ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સૌ બધા મજામાં હશો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ છે. એઝ અ બેસ્ટ પેરેન્ટ્સ તરીકે નક્ષભાઈનો ફર્સ્ટ રેન્ક આવ્યો છે, તો કોંગ્રેચ્યુલેશન્સ નક્ષ ફોર મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સૌ બધા મજામાં હશો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આવી ગયા છે ઓલમોસ્ટ કિચનમાં આજે. અને આજે મારી માટે બેસ્ટ પેરેન્ટ્સ મુમેન્ટ છે, બિકોઝ નક્ષભાઈનો સ્કૂલમાં આવ્યો છે ફર્સ્ટ રેન્ક. લવ યુ નક્ષ. અને એના મિસે બી ટૂંકમાં બહુ જ એને છે ને રિસ્પોન્સ સારો આપ્યો છે અને પ્રાઉડ મુમેન્ટ બી કરાવી છે એને. તો એ કેપ્ચર કરીને એ હું સબમિટ કરશે. તો આવી ગયા છીએ કિચનમાં. મેં તમને કીધું એ જ પ્રમાણે જો આપણે સુધારી નાખી છે અહીંયા પેટીબેન. અને આજે છે સ્પેશિયલ આપણે કાચી કેરી આવી ગઈ છે તો એનો કચુંબર કરવાનું છે. તો એટલા માટે જો સુધારી નાખી છે દૂધીબેનનું શાક. જો ભાઈ મેં આવી રીતે કરી દીધું. મારા સાસુ કે મારી ખાવી છે, તેને દાંત નથી એટલે આગળના દાંત છે પણ પાછળના દાંત નથી, તો આપણે ક્રશ કરી નાખીશું પહેલાં ચોપરમાં. એના માટે અહીંયા કરીને રાખી છે. અને બસ આજે દૂધીનું શાક કરવાનું છે. તો ચાલો ભાઈ હેલ્પ કરવા માટે. અને નક્ષભાઈ બતાવી દે. બસ બસ બતાવો બેટા, બતાવો નક્ષભાઈ. હા બેટા, જો ભાઈ હવે નક્ષભાઈનો સૌથી ફર્સ્ટ રેન્ક. તો કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન નક્ષ. અને આજનું જમવાનું મેનુ બતાવી દઈએ. આપણે છે વઘાર્યું લીધું છે, દૂધી બટેટાનું શાક છે. આ છે કદ્દુનું શાક જે મારા સાસુમાએ બનાવ્યું છે. આ છે કેરી કાંદાની કચુંબર, રાઈસ અને રોટલી. તો ચાલો બધે જમવા. અને થોડાક સક્કરિયા લઈ રહ્યા છીએ. હવે ખીચોડા ખાવા. મને ખીચોડાનું શાક બહુ ભાવે. મને કીધું ચાલો થોડાક ખીચોડા લઈ લઈ અને સક્કરિયા સસરાને શેકેલા બહુ ભાવે, તો એના માટે એ લઈ આવ્યા છીએ. ચાલો ભાઈ જમીને ફ્રી થઈ ગયા છીએ. હવે મસ્ત આપણે બધું ઉપાડી લીધું છે. ચાલો હવે બધું સુવા તરફ પ્રયાણ. આજે નક્ષભાઈ ફૂલ હેપી છે. બેસ્ટ એવોર્ડ છે. ચાલો સુઈ જાય. તો ફાઇનલી ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને ક્રિશાબેન ને મમ્મી દોના હિંચા ખાવા આવી ગયા છે. દીકલીને મજા આવે છે. ક્રિશાને હિંચકા બહુ ગમે. બસ છે ઝીલાયો રાખો તમે તમારે કાઢી ગો. બસ જો આવી રીતે કંઈક આપણે બહાર હિંચકા ખાવા આવી ગયા છે. ક્રિશાબેનને હવે વોકરમાંથી બહાર નીકળે છે. સવારે તો થોડોક ગફલત થઈ ગયા તો વોકરમાંથી ડાયરેક્ટ બહાર દીકું. થોડીક વાર રોયા ને કર્યા ને એવું બધું કર્યું. મેં કીધું અત્યારે થોડીક વાર એમાં વોકરમાં બેસી લીધું રૂમમાં. પછી કોઈક બહાર જાય ને એટલે તરત એને બહાર નીકળવાનું એટલે બસ જો મેં કીધું લાવો થોડીક વાર મને હિંચકા ખવડાવી દે. અને નક્ષભાઈ હજી સૂતા છે. તો ફાઇનલી ફરીથી આપણે કિચનમાં આવી ગયા છીએ અને અત્યારનું મેનુ ડિસાઈડ કર્યું છે મેં. અને અત્યારનું મેનુ છે થેપલા અને દહીંની તીખારી. તો થેપલાનો લોટ બાંધવા આવી ગયા છે અને દહીં કાઢી રાખ્યું છે એટલે દહીંની તીખારી કરી નાખશું. ચલેગા.
તો ફાઇનલી આપણે જમી કરીને નવરા થઈ ગયા છીએ અને બસ જો હવે થોડીક વાર મેં કીધું નવરા બેસી અને નક્ષભાઈ આપણે ટીવી જોવે છે. એવી બેટા અને પપ્પા શું લઈ આવશે તારી માટે? ચોકલેટ કિટકેટ લઈ આવ્યા છે કે તો ભાઈ ખુશ છે કા દીકરા? ચોકલેટનું નામ લીધું એટલે એમાં જરાય રહેવાય નહીં. નક્ષભાઈને કિટકેટ વધારે ભાવે, ડેરી મિલ્ક કરતાં કિટકેટ વધારે ભાવે એટલે કે મોસ્ટ ઓફલી કિટકેટ જ લઈ આવે એની માટે. કરે ટેન્શન નહીં રહે એનાથી. બેસી જા, હમણાં જ દઈશ હો ગોતીને. ઉપર બેસી જા મારો દીકરો. દીકા શું થયું મારા દીકુને? શું થયું? હવે આપણે 2-3 હિંચકા ખાઈએ. ગયો ગયા છે એના ફ્રેન્ડને મળવા માટે. લાવડે 2-3 હિંચકા ખાઈ લે. મને 2-3 હિંચકા ખાવા બહુ વધારે તો ન ખાઈ પણ ઘડી પાછું મને ઉલટી જેવું થાય. એ હાલ આપણે ફરીથી 2-3 હિંચકા ખાઈ લઈ. આવું કંઈક છે. ફ્લેટ મને સૌથી વધારે ગમે ટેનામેન્ટ. જરાય ફ્લેટ પસંદ નથી મને, એટલે મારે ફ્લેટ જ આવી. બિકોઝ આ ફ્લેટમાં બધા જો એકમ પેક ટેનામેન્ટ હોય ને થાય છે બહાર તમે બેસી આમ મજા આવે, આમ ચપાટા બપાટા મારી શકો ને એવી રીતના. ફ્લેટમાં તો બધા ઘર ઘૂસી જ ભાઈ, કોઈ બેસે નહીં અમારે. મને એટલે ફ્લેટ મને જરાય પસંદ નથી અને મારે ફ્લેટ જ આવ્યું નસીબમાં. અમે પહેલાં રહેતા એ ફ્લેટ હતો, આ નવો લીધો એ ફ્લેટ જ લીધો. હું ના પાડું ફ્લેટ લેવા, પણ આ સાસુને ફ્લેટ જ લેવો હોય અને આપણું એની પાસે કાંઈ હાલે નહીં. એટલે આવું કંઈક છે. હાલત થઈ હિંચકા ખાવા. ચાલ હિંચકાની મોજ લેવા માટે. હવે પહેલાંના જમાનામાં કેવું હતું કે આમ મોજથી, ટૂંકમાં મેરેજ નહોતા થતા ત્યારે આમ મોજથી જીવતા, અને અત્યારે થોડુંક આમ ધીમે ધીમે બર્ડન આવતું જાય. એમ થાય કે આપણે પહેલાં કેવા હતા અને અત્યારે હવે કેવા છીએ. પહેલાં ટૂંકમાં બેફિક્ર, એમ કોઈ ટેન્શન નહીં, આ છે તે છે. મેરેજ કર્યા પછી તો ટેન્શનનો વધારો થાય છે, ઘટાડવાનું તો નામ જ નથી હોતું. આવું કંઈક છે. વિચારો મેરેજ કરાય કે ન કરાય. કોકને મારે સજેશન આપવું હોય તો શું કરવું, આપવા આવું કે નહીં, કે આ જંજાળમાં ફસવું કે ના ફસવું. એ એક વસ્તુ છે કે લડ્ડુ ખાય વો ભી પછતાય, ના ખાય વો ભી પછતાય. સારું ચલો, જમી કરીને નવરા થઈ ગયા છે. બસ જો હવે રૂમમાં જઈને ક્રિશાબેનને લઈ એટલી વાર, થોડીક વાર મેં કીધું એ ફ્રી હું ફ્રી રહું, હમણાં આવશે એટલે વળી પાછા. સારું ચલો મળીએ હમણાં 5-10 મિનિટમાં. બિકોઝ હમણાં મારા મમ્મી સાથે હું વિડીયો કોલ કરીશ થોડીક વાર. ડેઈલી વાત તો કરવી જ પડે ભાઈ મમ્મી વાળા. એ હું ને બધી દીકરીઓને એવું જ હોય કે એક વખત મમ્મી હારે વાત કરે તો હળવાશ દે. સારું ચલો મળીએ ફટાફટ. ક્રિશાબેન આપણી પાસે આવી ગયા છે અને ચાલુ કરી છે ને ધડ બડાટી ડીગ 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 ડીગ. કુસુમ આવું કાંઈ છે અત્યારે. બાપ દીકરી બે મંડી પડ્યા છે.
બસ એને ઊભું જ થવું હોય તો જોઈ લો બસ. ચાલો નક્ષભાઈની આપણે ગિફ્ટ અનબોક્સ કરીએ છીએ, જોઈએ માસૂમ સ્કૂલમાંથી શું ગિફ્ટ આવી છે. ભાઈ નક્ષભાઈના સ્કૂલમાંથી આવી રીતની સરસ મજાનો લંચ બોક્સ આવ્યો છે. જોઈએ હવે કેવો છે લંચ બોક્સ. આ ક્રિશાબેન મોઢામાં નાખીને થૂકવાળું કરી નાખ્યો. જો અમારે એને હોય તો ચડી હાલી એની ઉપર. ભાઈ લંચ બોક્સ આવો કંઈક નક્ષભાઈને ગિફ્ટમાં આવ્યો છે. વાહ નક્ષભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. આવો છે અંદરથી. કોંગ્રેચ્યુલેશન નક્ષભાઈ. થેન્ક યુ મમ્મા. જો ભાઈ અને અહીંયા મોહતરમાં મારી વાહ ભાઈ વાહ નક્ષભાઈ. ના જો અમારે કંઈક નવું આવ્યું નથી કા ક્રિશા? રાધે રાધે કદે માં દીકો રાધે 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 એના પર રાધે. હા ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. શીરા પૂરી ખાજે, શીરાને તો વાર છે, પૂરી તૈયાર છે. ઓય ઓય દીકું દીકું. વાહ ભાઈ વાહ, ક્રિશાબેનને મજા આવી ગઈ.